જે આપણા સ્વભાવમાં છે, હું જીતી જાઉં, આઈ મસ્ટ બી વિનર, આઈ વિલ નોટ બી અ લૂઝર. મારે જીતવું છે, મુझे જીતના હૈ. આ આપણો સ્વભાવ છે. મોટિવેશનલ સ્પીકર્સ હંમેશા એવું કહે છે કે તમે આજ બોલો સવારથી ઉઠીને, આઈ વિલ વિન, આઈ હેવ ટુ વિન, મુझे જીતના હૈ. આ મોટિવેશનલ સ્પીકર કહે છે. ચલો, સમાજમાં જ્યાં વિકાસ કરવો છે ત્યાં તમે આવું જ બોલો. તમારો સ્વભાવ આ જ રાખો. તમે મુઠ્ઠીઓ ભીડી દો, તમારી બધી તાકાત લડાઈ દો, તમે એની અંદર એવા ઝંપલાવો ડૂબી જાઓ, ખૂપી જાઓ, 100% કરતા વધારે આપી દો, જીતી જાઓ, કબૂલ. પણ માણસે એક જગ્યાએ ક્યારેય જીતવું ના જોઈએ, કાયમ હારી જવું જોઈએ. બીકોઝ loser is a winner there. You cannot win there. માણસે પોતાના માણસો પાસે જીતવું ના જોઈએ, હારી જાઓ. અને એ તમારી જીત છે. તમે મા બાપ સામે હારી જાઓ, મા બાપ સામે ઝૂકી જાઓ, તમે જીતી ગયા. ભલે તમે હારી ગયા. તમને એમ થશે, યાર અમારે કાયમ અમારા મા બાપનું માનવાનું, દુનિયા આખી મારું માને છે. પણ તમને ખબર છે એ મા બાપની આંખની અંદરથી, એની અંદરથી ના બોલતી જીભ કેવા આશીર્વાદ આપશે કે મારો દીકરો મારું માને છે. આ તમારી જીત છે. પત્ની સામે હારી જાઓ, આખી દુનિયા ભલે તમારી વાહ વાહ કરે, ગુલામી કરે, ઘરે આવીને એની સામે હારી જાઓ. એ કહે તું કે મંજૂર, ત્યાં હારી જાઓ. તમે જીતી ગયા. શું જીતી ગયા? પહેલા મા બાપનો પ્રેમ જીત્યા, હવે પત્નીનો પ્રેમ જીત્યા. હવે દુનિયા તમને જે પ્રેમ આપશે ને એ છેતરપિંડી હશે. આ હૃદયપૂર્વક આપશે. હૃદયના ઊંડાણમાંથી તમને લાગણીઓ આપશે. તમારા બાળક જોડે હારી જાઓ. ક્રિકેટ રમો, કોઈ પણ રમત રમો, એમાં એને જીતાડો. કુસ્તી રમો, એને જીતાડો. પંજો લવડાવો, એને જીતાડો. તમે હારી જાઓ એની પાસે. ના બેટા, મારાથી તારા જેવું નથી થતું. અરે તું કેટલું ફાસ્ટ દોડે છે, તું કેટલું સરસ કૂદે છે, તારા અક્ષર કેટલા સરસ છે, તને બધું યાદ રહે છે. એ ખુશ થશે. વિકાસ હવે એને કરવાનું છે. એની સામે હારી જાઓ, તમે જીતી જશો. પોતાના માણસો સામે હારી જવામાં તકલીફ શું છે? પોતાના છે, મારા છે, એની સામે બહાદુરી બતાવીને જીતીને મારે કરવું શું છે? મારે એ લોકોને નીચે ઉતારીને શું કરવું છે? મારે માં, બાપ, ભાઈ, બહેન, મારા દીકરા દીકરીઓ, મારા ભાઈઓ, મારી બહેનો જોડે હારી જવાનો એક આનંદ લાજવાબ છે. શું કામ એની સામે જીતવાનું? મારે દુનિયા આખી પડી છે, એમાં હું મોટો બની જઈશ. નહીં, અહીં અગાડી હું સૌથી નાનો બની જઈશ. અહીંયા હું બધાથી હારી જઈશ. અને તમે બધાથી હારી જશો ને, ત્યારે તમે દરેકની આંખના ખૂણા ઉપરથી ટપકતું આંસુ બનીને જીતી જશો. એકવાર કોશિશ કરો પોતાના માણસો સામે હારી જવાની.